સમાચાર અમદાવાદથી અમદાવાદમાં વધુ એક રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. જુંડાલ ગરનાળું 4 વ્હીલ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 4 વ્હીલને પ્રતિબંધિત કરવા માટે ગરનાળા બહાર લોખંડના બેરિકેડ મૂકી દેવામાં આવ્યા અને બેરિકેડને કારણે 2 વ્હીલર ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. ગરનાળું અચાનક બંધ થતા વાહન ચાલકો 2 કિલોમીટર ફરવા મજબૂર બન્યા, ફરીને જવા માટે મજબૂર બન્યા. હીલોક પાસેનો કટ બંધ કર્યા પછી ગરનાળું બંધ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. 4 વ્હીલ માટે નો એન્ટ્રી મૂકવામાં આવી છે અને લોખંડના બેરિયર્સ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે જોઈ શકો છો કે તમે અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો લોકોનો જે ગુસ્સો છે તે ગુસ્સો બહાર આવ્યો છે કે જે ઓરડા દ્વારા જે કામ કરવામાં આવે છે તે કામ રાતે કરવામાં આવે તો લોકોને હેરાન થવાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઊભી ના થઈ શકે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંડરપાસની અંદર એક લોખંડના બેરિયર્સ મૂકી દેવામાં આવ્યા છે અને 4 વ્હીલ માટે અહીંયા નો એન્ટ્રી થશે. ફક્ત 2 વ્હીલરો જ જઈ શકશે. પરંતુ અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ જે બેરિયર્સ છે તે અત્યારે જ એટલે કે મોડી રાતે લગાવવામાં આવ્યા હતા. પરંતુ કહી શકાય કે હજી સુધી જે કામકાજ છે જે કામ કરેલું છે તે હજી પોલું હોવાના કારણે રસ્તો અત્યારે અહીંયા બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે અહીંયા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયાથી પસાર થઈ રહ્યા છો, કેવી તકલીફ, કેમ અહીંયા ઉભું રહેવું પડ્યું છે? 2 માણસો ઉભા રાખ્યા, એના કરતા ત્યાં કટ ખોલી અને 2 માણસોને ઉભા રાખ્યા હોય તો એ ટ્રાફિકનો પણ પેલો પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા અત્યારે પબ્લિકના આયા પછી પણ પાછું આમ જવું પડે છે. આમથી 5 કિલોમીટરનો આખો રન થઈ જાય છે. જે વૈષ્ણોદેવીથી આખું ઝુંડાલ ફરીને જવું પડે છે. એના માટે 5 કિલોમીટરનો રન થઈ જાય છે. લોકોને અહીંયા હેરાન પરેશાન થવાનો વારો આવે છે. બીજા સાથે પણ ખાસ વાતચીત કરીશું. કાકા, કેવી તકલીફ પડે અહીંયાથી હવે? આ નહીં નીકળી શકાય તો કામે જવા માટે મોડું થાય. 2-2.5 કિલોમીટર આમ, 2-2.5 કિલોમીટર આમ, બધાને તકલીફ પડે છે અંદર. અહીંથી જો કદાચ નજીક પડી જાય તો બધી પબ્લિકને શાંતિ થાય. હા, અહીંયા 4 વ્હીલર માટે કટ બંધ કરેલો છે અને અત્યારે 2 વ્હીલર માટે પણ હાલમાં બંધ છે. 2-3 કલાક પછી ખોલવાની શરૂઆત કરશે. પણ આ કામ ખરેખર રાતે થવું જોઈએ, જે દિવસે થાય છે. રાત્રે થવું જોઈએ. 4 વ્હીલર વાળાને તો વાંધો નહીં, પણ 2 વ્હીલર વાળાને સર બહુ હેરાન થવું પડે છે. 4 વ્હીલ વાળાને તો ડાયરેક્ટ અહીંયા આગળથી ભરી જાય તો ચાલે. તો માટે તમે હવે આ એક રસ્તો બંધ, આ કેટલો ગીચ એરિયા છે ખબર છે? આ એરિયા એટલો બધો ગીચ થઈ ગયો છે કે આ તમે એક સિંગલ પટ્ટી રાખી છે, બરોબર? તમે આ સિંગલ પટ્ટી રાખી છે. તમે રાત્રે આવો ને તો લિટરલી અહીં એક્સિડન્ટ થવાની પોસિબિલિટી એટલી બધી છે, કારણ કે બધાને જ આમ જ જવાનું, સીધું જ જવાનું, બરોબર? સવારે બી અહીંયાથી નીકળો બધાને સીધું જ જવાનું. આ એક પટ્ટી શરૂ છે. તમે આ બાજુનો બી રસ્તો બનાવો, 2 રસ્તા બનાવવા જરૂરી છે. બીજી વસ્તુ, તમે ઝુંડાલ સર્કલે બધાને યુટર્ન લેવો છે, બરોબર? તો મોટો રસ્તો ઓપન કરો. ઝુંડાલ બ્રિજની નીચે થઈને પેલો જે આપણે ઇસ્કોન સાઈડ છે, ગોતા સાઈડ છે, ત્યાં તમે કેવી રીતે ટર્ન મારો છો, રાઈટ? બ્રિજ નીચેથી ટર્ન મરાવો છો, એવી રીતે ટર્ન મરાવો છો. આ અત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 4 વ્હીલર માટે તો નો એન્ટ્રી કરી દીધી, પરંતુ વહેલી સવારે કામ શરૂ કરાતા અત્યારે 2 વ્હીલર ચાલકો પણ હેરાન પરેશાન છે અને લગભગ કહી શકાય કે 2 થી 3 કિલોમીટર ફરવાનો વારો અત્યારે વાહન ચાલકોને આવ્યો છે અને ઓફિસ ટાઈમ પીક અવર્સ હોવાના કારણે લોકો વધુ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.